માંગ શું છે, એમની ડિમાન્ડ શું, એમને શું તકલીફો પડી, આપણે વધુ માહિતી જાણીશું અહીંના માણસો જો ડ્રાઈવરો સાથેથી. નમસ્કાર સર, આપણો પરિચય આપજો. મારું નામ રાજુ રબારી. હું છેલ્લા 6-7 વર્ષથી ઓલા ઉબર ટેક્સી ચલાવું છું. બરાબર, જે પ્રમાણે અમારું શોષણ થઈ રહ્યું છે એ પ્રમાણે કંપની અમને કોઈ ભાવ આપતી નથી. બરાબર, જેમ જેમ મોંઘવારી વધે છે પણ કંપની એકબીજાની કોમ્પિટિશનમાં જાય છે. પેલી કોમ્પિટિશન ₹1 ઘટાડે તો પેલી કોમ્પિટિશન ₹1 ઘટાડે, એટલે એ બંને કંપની એકબીજાના કસ્ટમર ખેંચવા માટે ભાવ ઓછા કરતી જાય છે અને અમારું શોષણ થતું જાય છે. તમારી માંગ શું છે? મારું નામ ભાર્ગવ અમીન છે. હું ઓલા ઉબેર જોડે કમસે કમ 7-8 વર્ષથી જોડાયેલો છું. અમે 24/7/2024થી આ હડતાલને ઉપર ઉતરેલા મારા સાથી ભાઈઓ ડ્રાઈવરો છે. રાજેશ મંજુકર જે IPS અધિકારી છે અમારા વાહન વ્યવહાર મંત્રીના, જેનું અમે 2019માં આ ઓનલાઈન મલ્ટીનેશનલ કંપની છે જેમ કે ઓલા ઉબેર રેપિડો તો જાણો તો હમણાં મને આવી વન વે કેબ છે. આ બધી કંપનીઓ જોડે રાજેશ મંજુકર અને અમારા યુનિયનના આગેવાનો હસ્તક પર કિલોમીટરનો ₹18 ભાવ એ ટાઈમે નક્કી થયો તો 2019માં, પણ એ ભાવ પણ આ કંપનીઓ અમલમાં લેતી નથી. 2019માં ₹56 CNG હતો, અત્યારે હાલ ₹77 CNG છે. તો એ ટાઈમે અમને ₹8, ₹9, ₹10 કિલોમીટરનો ભાવ મળતો હતો. 2024 ચાલે, ₹77 CNG થયો, ગાડીઓ 6 લાખની ગાડીને ₹11 લાખ થયા. તો હજુ અમારો ભાવ ₹8, ₹9 ચાલી રહ્યો. આમાં અમને ડ્રાઈવર ભાઈઓને એ ખબર નથી પડતી કે આ ઓલા ઉબેર કંપનીઓ આ સરકારને ઉપરથી કંઈ પૈસા આલીને ભરણ આલે છે કે શું આલે છે, તો ડ્રાઈવરનું આટલું બધું આ શોષણ કરી. આ તો અમારું શોષણ તો એવું થયું કે અંગ્રેજો ભારત દેશને ગુલામ કર્યો હતો ને, એનાથી પણ બહેતર ખરાબ હાલત આજે અમારી છે. બીજું શું કહેશો, તમે શું કહેશો? અમારું સર એવી માંગો છે અમારી ડ્રાઈવર ભાઈઓની કે આજે કસ્ટમર ગાડીમાં બેસે છે તો એનું બિલ આવે છે ₹40, ₹60. બરાબર, તો અમારું કહેવું છે કે મિનિમમ 0 થી 3 કિલોમીટર જે બી ગાડીમાં કસ્ટમર બેસે મિનિમમ ફેર ₹150 થવો જોઈએ. અને અમદાવાદ લેવલ ખાતે ગુજરાતમાં કંપનીની ઓફિસ હોવી જોઈએ. ઓલા હોય કે ઉબેર હોય કે રેપિડો, ત્રણેયની ઓફિસ છે નહીં અમદાવાદ ખાતે. એટલે મોસ્ટ ઓફલી અમને ઓફિસ જોઈએ કે અમારું ડ્રાઈવરોનું નિરાકરણ થાય. પ્લસ ડ્રાઈવર માટે સરકારે કોઈ બેનિફિટ કર્યા નથી ગુજરાતની અંદર, એમનું શોષણ જ થાય. ગાડીના ભાવ 6 લાખથી લઈને અત્યારે 11 લાખ થઈ ગયા. EMI આવે છે ગાડીના 20-20 હજાર રૂપિયા. હવે ડ્રાઈવરોને બચારા ₹10-10, ₹20-20 કિલોમીટર આપે છે તો શું મળી લેવાનું છે? ₹10માં શું ડ્રાઈવરને મળી જાય? એટલે અમારી માંગ છે મિનિમમ જે ગવર્મેન્ટના રેકોર્ડ મુજબ ગુજરાત ગાંધીનગર સરકારે રેકોર્ડ મુજબ ₹27 કિલોમીટર નક્કી કરેલા છે ટેક્સી બેઝ ઉપર. બરોબર, તો 1 કિલોમીટર પ્રમાણે અમને પૈસા મળવા જોઈએ. બરોબર, આપ જોઈ શકો છો કે આજે અહીંયા 200 થી 250 જે ડ્રાઈવર છે એમની આજે આપ જોઈ શકો છો કે આજે 200 થી 250 ડ્રાઈવરો અહીંયા એકત્રિત થયેલા છે. અને આજે આ એક જ વિસ્તારના છે, બીજા ઘણા વિસ્તાર એવા છે. આ એક જ વિસ્તાર પશ્ચિમ વિસ્તારમાં અમે એક નાનકડી મિટિંગ કરી હતી. એમાં બધા ખાલી પશ્ચિમ વિસ્તાર જ છે. અમદાવાદના હજુ એટલા વિસ્તારના માણસો છે કે કમસે કમ ગણવા જઈએ ને તો મેક્સિમમ 20,000 ડ્રાઈવરો થઈ જાય. 2019માં ગવર્મેન્ટ જોડે ₹19નો ઠરાવ થયો હતો, જેનું અમારી પાસે સરકાર હસ્તક લખાણ બી હતું. આજે 2023માં સરકારની નોટિફિકેશન એવી છે કે પર કિલોમીટર 4+1નો ₹25નો ભાવ વધારો આપવો, જે આ કોઈ કંપની અમલ કરી રહી નથી. અને પ્લસ બીજું એ કહેવાનું અમારે કે આ સરકારને અમે કોવિડમાં અમારા ડ્રાઈવર ભાઈઓએ પોતાના પરિવારનું, પોતાના બાળ બચ્ચાનું, ઘરનું વિચાર્યા વગર જ્યારે કોરોના વેક્સિન આપવા કોઈ નહોતું જતું, ડૉક્ટર્સ, નર્સને એ સ્ટાફને લઈને, ત્યારે અમારા ડ્રાઈવર ભાઈઓ એમને લઈને જતા હતા પોતાના પરિવારનું વિચાર્યા વગર. સાથે કફન લઈને અમે ફરેલા છીએ કોવિડના ટાઈમમાં. છતાંય આ સરકાર જો અમારું ના વિચારે તો હવે અમારે કોના શરણે જવું? એ સમયે મેં કમસે કમ 300 થી 400 ગાડીઓના ઘર મેં પૂરા કરાવડાયેલા છે. કોવિડ વખતે મેં 300 થી 400 ગાડીઓ મારા પોતાના કોન્ટ્રાક્ટમાં હતી અને મેં બધાને હાથ જોડીને નમ્ર વિનંતી કરીને એ લોકોના બી ઘર ચાલે અને લોકોનું ભલું થાય એટલી મેં હેલ્પ કરી હતી. મેં બહુ જ હેલ્પ કરી હતી બધી રીતથી, જે પ્રમાણે વેક્સિન, પછી શું કહેવાય ટેસ્ટિંગ, એમાં ડ્રાઈવરો જોખમ લઈને ફરતા હતા. ડ્રાઈવર ઘરે જાય ને ત્યારે આમ એક દિવસ ઉધરસ આવે ને તો ડ્રાઈવરનું પરિવાર ટેન્શનમાં આવી જતું હતું. અમારે સરકારશ્રીને એટલી જાણ કરવી છે મીડિયા થ્રુ કે મીડિયા અમારો એક ઓપ્શન અત્યારે મીડિયા જ છે અમારી જોડે, બીજું કોઈ ઓપ્શન નથી. તો અમારી સરકારશ્રીને ત્રણેય અમારા જો આયોજન છે અમે એ હાથ જોડીને રિક્વેસ્ટ કરીએ છીએ કે અમારા ડ્રાઈવરોનું શોષણ બંધ થાય અને જેટલું બને એટલું જલ્દી અમારો નિર્ણય લાવે. કેમ કે આજે 5 થી 6 દિવસ થઈ ગયા છે અને હપ્તાઓની તારીખો આવે છે. ડ્રાઈવરોનું ઘેર કેવું ચાલતું હશે
એમનું મન જાણે છે, બરોબર. એટલે કોઈ કંપની બે મેનેજર જોડે વાત થઈ, ઓલા ઉબેર બેયના જોડે, પણ એમને એમ કીધું છે અમે સોમવારે તમને જવાબ આપીશું. તો અમે સરકારશ્રીને એટલું કહીએ છીએ કે એમના જોડે જવાબ માંગો કે ભાઈ ગુજરાતના ડ્રાઈવરોનું શું થાય, આનું શોષણ ક્યારે બંધ થશે. બહુ સાચી વાત છે. આપણે કીધું કે કોરોનામાં એમનો સાથ સહકાર રહ્યો છે. એ ટાઈમે પોલીસકર્મી, સફાઈ કામદાર, ડૉક્ટર્સ અને આવા આપણા જે ડ્રાઈવર ભાઈઓ છે એમનો પણ સાથ સહકાર રહ્યો હતો. તો એના માટે બી એક તાળી થઈ જાય એમના માટે પણ. વધુમાં તો અમે આ 6 દિવસની હડતાલ પરથી બેઠા છીએ, પણ અમે એવી આશા રાખીએ છીએ કે આ સરકારમાંથી 6 દિવસથી હજુ અમારા કોઈ આગેવાનને કોઈ સરકારે બોલાય નથી કે કોઈ કંપનીના માણસોએ અમારો કોન્ટેક્ટ કર્યો નથી. અમારે સામેથી કોન્ટેક્ટ કરવા પડે છે. બીજું અમારે એવું કહેવું પડે છે કે અમારી યલો નંબર પ્લેટ કોમર્શિયલ વ્હીકલ ગાડી હોય છે. હવે આજના જમાનામાં તો આ કંપનીઓએ પોતાની વેન્ડરશીપો આપી દીધી અને વેન્ડરો પોતાની રીતથી 15,000 રૂપિયા લઈને વ્હાઇટ નંબર પ્લેટની ગાડીઓ ફેવરે છે. અને એ 15,000માં આજે કોઈ પણ ઓફિસ લેવલનો કર્મચારી હશે 6 કલાક 8 કલાકની નોકરી કર્યા પછી 2-4 કલાકની ઓલા ઉબેરમાં ગાડી ફેવરી 1000 રૂપિયા લઈને જતો રહે છે. તો પછી જો તમારે વ્હાઇટ નંબર પ્લેટની ગાડીઓ અટેચ કરવી હોય તો અમને કહી દો, તો અમે પણ વ્હાઇટ નંબર પ્લેટની ગાડીઓ લાવી દઈએ. 25,000 35,000 ઇન્સ્યોરન્સ અમને બી નહીં પહોંચાતા. બહુ સાચી વાત છે. એમની જે માંગ છે એ બિલકુલ સાચી છે. તો એ સરકાર પાડી રહ્યા છે કે એમને 7% પૂરો આપે એવું એમનું કહેવું છે. અને આપ જોઈ શકો છો કે આમાં બધા ડ્રાઈવરો જે છે એ બધા કોઈ એવી સારી પરિસ્થિતિમાં નથી. ડ્રાઈવરો માટે શું કહેશો, જે નાના વર્ગના માણસો એના માટે? અમે 6 દિવસથી સ્વેચ્છાએકથી હડતાલ પાડેલી છે, બરાબર. અને અમે હાથ જોડીને નમ્ર વિનંતી કરી છે, બધાને કગર્યા છે કે હાથ જોડીને કે તમે ઘરે બેસી રહો. મહેરબાની કરીને કોઈ ડ્રાઈવર કદાચ કોઈ ધંધો કરતો હોય તો તમે એને હાથ જોડીને કહો કે પ્લીઝ અમને સપોર્ટ કરો, કોઈ બી ગાડીને નુકસાન ના કરો, કોઈને તકલીફ પડે એવું કામ ના કરો. તમારા માટે જ ભલું કરીએ છીએ અમે. એવું નથી કે હું પોતે જ છું, આ બધાના માથા ઉપર આ વસ્તુ છે. મારા એકના ઉપર જ નથી કે મેં રાજુ રબારી ઉપર જ વાત લીધી છે. આ બધાના ડ્રાઈવરોના માથા ઉપર આ વાત છે. અને આ બધા ડ્રાઈવરોની તકલીફ છે, મારા આ એકની તકલીફ નથી. હવે નારા મારી દો, ઓલા ઉબેર મુર્દાબાદ. ગુજરાતી લાઈવ પર જોતા રહો. નમસ્કાર.